અમદાવાદના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનામાં 3 જેટલા બાળકો અને મહિલાનો બચાવનાર જે યુવક છે તેમની સાથે સીધી વાત કરશું. શું નામ છે આપનું? શું આખી ઘટના? દેશ પંડ્યા. શું આખી ઘટના બની હતી? હું પરિષ્કાર 1 ની અંદર કામ કરતો હતો, પી બ્લોકની અંદર. તો મને ધુમાડો દેખાયો ત્યાંથી હું દોડતો અહીં અહીંયા ચેક કર્યું તો મને લાગ્યું ને ત્યાં ગાડી બધી આગ વધારે લાગી હતી. તો પહેલાં મેં એમસી બંધ કરી, બધી એમસી બંધ કર્યા પછી અદાણીની લાઈન આવે જે ગેસની લાઈન એ બંધ કરી. પછી ઉપર ગયો તો એક લેડીઝ એનું છોકરું લઈને નીચે નાખતી હતી. તો મેં લેડીઝનું છોકરું પકડીને નીચે ઉતાર્યું. પછી બીજું છોકરું ભાઈને આપ્યું, એ પણ નીચે ઉતાર્યું. અને પછી એ લેડીઝ પોતે ભૂચકો માર્યો, એને પકડીને એને નીચે ઉતારી. કેટલા લોકોનો જીવ તમે અત્યારે બચાવ્યો? 3 લોકોનું. તમે જ્યારે ઉપર ચડ્યા ત્યારે કેવી સ્થિતિ હતી, કેવો માહોલ હતો? કશું કાંઈ દેખાતું જ નહોતું. શ્વાસે નહોતો લેવાતો અમારથી, એ રીતના હતું. અન્ય જે છે તેમની સાથે વાત કરશું. તમે જ્યારે અંદર પહોંચ્યા કેવી સ્થિતિ હતી, કેટલો ધુમાડો, કેટલી આગ હતી? અંદર એટલી આગ લાગેલી હતી કે કંઈ આગના કારણે દેખાતું જ નહોતું અને ધુમાડો એકદમથી ધુમ્મસથી બહાર ફેંકાતો હતો. કેટલા લોકોનો જીવ બચાવ્યો? અમે 4 લોકોનો જીવ બચાવ્યો છે. એક 4થા માળેથી નીચે ઉતાર્યો છે અને એક 6ઠ્ઠા માળેથી 3 માણસોને નીચે ઉતાર્યા છે. 5મા માળેથી સીડીમાંથી નીચે લાવે છે. અહીંયા આપ શું કામ કરો છો? શું શાના માટે આવેલા? અમે અહીંયા પરિષ્કાર 2માં કામ કરવા આવીએ છીએ. પરિષ્કાર 2 જે બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. 4 જેટલા લોકોનો જીવ છે તે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા જે લોકો યુવાનો છે તેમના દ્વારા બચાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ ઘટનામાં હજુ સુધી જો કે જાનહાનિ છે તે થવા નથી પામી, પરંતુ તમામ લોકોને છે તે બચાવી લેવામાં આવે છે. જે વિડીયો સામે આવ્યો છે, વિડીયોમાં પણ જે કહી શકાય કે વરી વાસ્તવિકતા છે તે સામે આવી છે. મહિલા છે તે બાળકોના જે છે તે ઉપરથી ઘા કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે આ કેમેરામાં કેદ થવા પામ્યા છે.